મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કરો? આ તાપરે લ્યો. એવું છે બેન? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નોકરી દે વેલા તો જો ગાઈસ હોય તો હેડે નોકરી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ હોય તો સારા શું થાય છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ દિયાબત્તી કરી દીધી છે વહેલા વહેલા અમારા ઘરમાં. કચરા પોતું બાકી છે. શું કરો મમ્મી? હેડે આ નોકરી? રેડી હો. તો જો ગાઈસ હોય તો નોકરી હેડે છે. જમના બેન ગુડ મોર્નિંગ. શું કરો વહેલા વહેલા? એ ત્રણ જણા. તો જો ગાઈસ ઈ તો અને આજ તો ગાઈસ શાકભાજી લાવ્યા હતા મમ્મીને રાતે. ખાસી બધી શાકભાજી લાવ્યા છે અને ધોઈને મૂકી દીધી છે. તો જો ગાઈસ બાઇક જેવું થઈ ગયું માટીવાળું ચોમાવાનું. ગુડ મોર્નિંગ. શું કરી વહેલા વહેલા? એવું પેલા તો કલર જાય એમાં. હા અલગ મૂકજો પેલો વ્હાઈટ શર્ટમાં ના મેચ થઈ જાય. કલર થઈ જાય મેચ પાછો અંદર. હા અલગ મૂક્યો હા એ હમણાં ઓછું હમણાં એટલા જ ના તો ચાબા બી લખી નંબર ચા તો પીધો મેં. આપણે આજે તો એડિટિંગ કરવા અને હોય તો પૂજાને આવ્યા છીએ. શું હતું ચેનું શાક કરો તો વહેલા વહેલા પણ શું વહેલા વહેલા ચલા વાગે છે? હા 9 વાગે હજી 9 નહીં વાગે પૂરા. 10 મિનિટની વાર 10 મિનિટની બહાર. પછી શાક સવારનું પછી રોટકો હતું કચરા પૂરું થઈ ગયું? કચરા પૂરું થઈ ગયું? ખાવાનું રધવાનું છું હો તો રધું કે એ તો પૂછું તને તો શું પડ્યું શાકભાજી? શાકભાજીમાં ફુલાવર ચોળી તુવર મેથી ડુંગળી બટાકા પક્કા દે ખારું શું હારું તો તીખું રાખજે. તીખું રાખજે. એનું કરું એમ તો કદે ચોળીનું બટાકા તીખું રાખજો થોડું. ફાઈનલ તો ગાઈસ હોય તો વધવાનું ચાલુ છે. રોટલા બનાવી છે. શાક બનાવી પૂજા બટાકાનું બનાવી કેવું બનાવી ગરમ થાય ખાલી કહેતી હે ને. ના એ તો ગેસ તો ઠંડો થાય ને ગેસ બોલો એવું જી વાત તો જો ગાઈસ હોય તો વધવાનું ચાલુ છે અને હોય અમારા રશ્મિકા બેન ફોન ફેદી છે. રશ્મિકા બેન શું કરા બેઠી. ખાધું ખાવા હજુ વધારે છે. વધારે એમ ના ખાવ તો વધો ને એમ તો ફરા ખાધ કાંઈ પકડી લેતા જ નહીં. ચેલા પકોડી જેટલા લાગે. પકોડી ખાધી છે. બીજું લેતા જ નહીં કાંઈ. આલ્બમ આપણે લાવી દીધો છે ઘેર. હવે આપણે જવાનું છે આલ્બમ હાલવા. આજ કે કાલ પાર્ટીને ફોન કરીશું કે આલ્બમ તમારો થઈ ગયો છે રેડી. ખાવાનું થઈ ગયું તો ખાઈ લઈએ. ભૂખ લાગી છે જબર. ખાઈ લીધો આલ્બમ લાવ્યો તો લગ્નનો. કોઈને ફોન થઈ મૂક્યો કહીશ હું તો આલ્બમ લાવ્યો હતો ત્યાં લોકો તો ચેક કરી છે. આલ્બમ જોયો કવા પૂજા બી જોઈ અમે બાકી. એવું જો ગાઈસ પેલું છે કેલેન્ડર ફ્રીમાં આપણે આવીએ હે. અંશલિકા લગ્નમાં ફોટા પાડવા જ નહીં અમારે તો. ના અરે પહેલા પાડવાના. ચાલો જ નહીં ચાલશે ને. કાંઈ હું તો એક લઈને આલ્બમ તો જુદો મારો જ બની દેજો હા મારે જુદો. ઘરનું પાણી જો કે મફતનું પેલું કરો. એ જોઈ. આપણા લગનનો તમે આલ્બમ ચો કઢાયો હો અરે અમે એવું જ હોય લે ઘરનું હોય ને તો કંટાળો આવે છે કરે કે કરીશું. ના એટલો હો આપણા લગ્ન તો આલ્બમ નીકળી જાય આપણે તો વાંધો નહીં. આપણા લગનમાં તો મારો એક આલ્બમ મારી એકલીનો જુદો ગાઈસ અત્યારે અમે પાર્ટીને ફોન કર્યો તો એટલે પાર્ટી એમ કહે છે કે તમે આવી જાઓ ભલ ગામડા. તો આલ્બમ લઈને જઈએ છીએ હું અને આપણા ભાઈબંધ છે એમ તો કાકાનો છોકરો જ થયો કુટુંબમાં. તો અમે જઈએ છીએ ભલ ગામડા 2 જણા. તો હવે આવી જશો તો હવે જઈએ. આપણે આવી હતા પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પુરાવી પછી આપણે જઈએ. તો ગાઈસ આપણે નીકળી જઈએ આલ્બમ વાળા માટે પાર્ટીને આજે. તો ગાઈસ આપણે હવે ભલ ગામડા પહોંચવા આવ્યા છીએ. 4-5 કિલોમીટર કાપી છે. પાટણથી લગભગ 45 જેટલું થાય છે. હવે આપણે જઈએ છીએ ભલ ગામડા આલ્બમ માળવા. તો ગાઈસ ભલ ગામડા આપણે પહોંચી ગયા છીએ. 4-5 કિલોમીટર કરતા આવી છીએ એટલી વારમાં. તો આપણે જઈશું પાર્ટીને ઘેર. આપણે આવીએ તો પાર્ટીને ઘેર. હવે આપણે આલ્બમ આલી દઈએ આપણે એમનો. તો ગાઈસ પાર્ટી ઘેરથી આલ્બમ પેન્ડ્રાઈવ બધું આલી દીધું છે અને પૈસા પણ આપણે આપી જાય પૂરેપૂરા. આવી પાર્ટી હોય તો આપણે ફોન કરવાની મજા આવે. અને હવે આપણે નીકળ્યા છીએ પાટણ જવા માટે. હું અને ધર્મરાજ 2 જણા હવે રફરફ જઈએ. વિડીયો બનાવીએ રીલ આગળ.
તો જો ગાઈસ ચોમાસમાં આપણે પકવા આવી ગયા છીએ અને નાસ્તો બાસ્તો કરવા ભૂખ લાગી છે. નાસ્તો બાસ્તો કરીએ તો ખાડામાં મોટા મોટા દુકાઈએ છીએ. કઈ ચોમાસમાં આપણે આવી ગયા છીએ ને હવે નાસ્તો બાસ્તો કરી શું ખાવું કે લેડ અંદર થોડો જઈએ. કઈ સાથે નાસ્તામાં મંચુરિયન મંગાવી દઉં 5-6 વાગે તો ખાઈએ છીએ. ખાઈને ભાઈ જઈએ ઘેર. આપણે આવી ગયા પાટણ કંકોડ લઈ જઈશ ઘર માટે. તો આગળ પેલા ઉભી રાખજો. ગાઈસ પાર્સલ કરાવી દીધી છે પકોડી. આપણે જઈએ છીએ ઘેર આવી જાય છીએ આપણે. લ્યા તેલ પકોડી 5 રૂપિયા પકોડી ને તેલ સિંગ તેલ. તો જો ગાઈસ હોય તો શું કરો ખાલી હા મેં કીધું આપણે કમું કપડા વાળો એવું જઈને જઈને આલ્બમ મારીને હા પટી જો પટી જ જાય ને. તો જો ગાઈસ હોય તો મારા રશ્મિકા એમાં પકોડી ગાસી તીખી પકોડી બનાવીશ કાં તો તીખી પકોડી મને બાટમાં પૂજાનું લાગતું. હા પૂજાનું. એને જ મંગાય કે તીખી પકોડી લાવજો કે એમાં કશો વધો નહીં હેઠું લેતો જેના હા જેના હા જઈને આબુ છું તો ના ઘેર પામે ને મારે તો જાવ મને ખાવાનું બનાવી ને હવા આ ખીચડી મૂકી આવો. ખીચડી મૂકી વધનાર નહીં તેલની વાટી બેઠા તો તેલ લીસા બનાવી આવો. બનાવતા. તો ગાઈસ હોય તો રોધવાનું ચાલુ કરી દીધું છે. શું બનાવીશ કા શાકબાગ હા શાક બનાવ્યું બધું મિક્સમાં બનાવી અને એક મેથીનું બનાવેલું. બફળી મિક્સ તો બનાવી દીધા ને. બધા બટાકા છોડ બનાવી. બફળ બટાકા ચોરી બનાવી હતી. બધા બટાકા છોડ. એક નાખું શાક બનાવો તમે બીજું કોઈ હદ નહીં તમે ભાવે એવું. તો